અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સોનીકંપા ગામના એક ખેડૂત પરિવારે પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ત્યાગ કરીને કુદરતી પદ્ધતિથી ખેતી કરતા આ પરિવાર આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। સોનીકંપા ગામના ખેડૂત પરેશ પટેલ અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત ખેતી પદ્ધતિમાં પરિવર્તન લાવી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। તેઓ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત જીવામૃત, ધન જીવામૃત અને બીજામૃત જેવી કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન કરી રહ્યા છે। ખેડૂત પરિવારનું કહેવું છે કે અગાઉ રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ મોટો ખર્ચ થતો હતો અને સમય જતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી હતી, પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જમીનની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો છે। હાલ આ ખેડૂત પરિવાર પોતાના ખેતરમાં ઘઉં, બાજરી, મકાઈ અને કઠોળ જેવા અનાજ ઉપરાંત રીંગણ, ટામેટા, ભીંડા, ગુવાર, દૂધી, કારેલા સહિતની વિવિધ શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યો છે। મુકામે મારું ખેતર આવેલું છે સોનીકંપા। હું શાકભાજીનો વ્યવસાય કરી રહ્યો છું। પ્રાકૃતિક ખેતી કરું છું અને મેં 2016માં સુભાષ પાલેકર સાહેબની ડીસામાં શિબિર એટેન્ડ કરી હતી, તો એમાં મને સારું જાણવા મળ્યું પ્રકૃતિ વિશે। તેનાથી મને પ્રોત્સાહિત રૂપે મેં અનુભવ કર્યો થોડો શાકભાજીમાં, તો રિઝલ્ટ સારા મળ્યા, જીવામૃત, ઘન જીવામૃત। તેથી કરીને પછી અમે શાકભાજીનો બેલ્ટ વધાર્યો અને રિટેલ કસ્ટમરોની તપાસ કરી, તો અમને કસ્ટમરો પણ મળ્યા। પહેલા વર્ષે ઓછું મળ્યું રિઝલ્ટ, કસ્ટમરોને બધું સામાન્ય લાગતું હતું, એમ પ્રાકૃતિ ના હોય એમ, પણ ધીરે ધીરે ખાવાથી અને ટેસ્ટમાં ગુણવત્તાને જોયું, તેથી અમને સામેથી કહેવા માંડ્યા કે શાકભાજી અમને આપો એમ, પ્રાકૃતિક શાકભાજી ખાવી છે એના માટે એમ, કેમ કે અત્યારના જે રોગોનું જનરેશન જોઈને કીધું કે સારું ખાવું એમ, તો અમે એના ઉપર પછી કામ ચાલુ કર્યું। મારે આજે 3 વર્ષ થયા હું આ શાકભાજીનું કામ કરું છું। એમાં દૂધી, ભીંડા, ચોળી, ગવાર બધું વાવેતર કરું છું ને એનામાં સારું રહે છે અને ગ્રાહકો તમારી માટે રાહ જોઈ રહ્યા છે। એક નક્કી છે, કોઈ વખત શરૂઆતમાં હારવું નહીં। પ્રાકૃતિક ખેતીમાં એક વસ્તુ છે, પહેલા વર્ષ કરીએ એટલે ઘણા લોકો હારી જાય છે, પણ હારવાથી કોઈ મેળ ના પડે। એ તમે 3 વર્ષ જો આ ખેતી કરો તો તમને 3જા વર્ષે ગ્રાહક તમને શોધતા આવે, એ નક્કી છે ને એ મને અનુભવ છે। અને તમે મારો અભિપ્રાય ધનસુરામાં કોઈ પણને પૂછી શકો છો। તે બદલ રાજ્ય સરકાર તરફથી અને શ્રી રાજ્યપાલ સાહેબ તરફથી અમને જે પ્રોત્સાહન મળી રહ્યું છે પ્રાકૃતિક ખેતીમાં, એમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।